તો જો આજે મારી વાઈફ બનાવે છે તલની અને સિંગદાણાની ચીક્કી। જાનુ मैडम क्या बनावते हो? તલની ચીક્કી કાલે ટ્રેન્ડ છે ને। હા, સિંગદાણાની પણ ખરી ને? હા છે ને 500 ગ્રામ બનાવીશ। ઓકે, આ શું કરો? બસ તલને શેકું છું। તલને થોડા શેકવા પડે ને પહેલા। અચ્છા, તલને શેક્યા પછી ચીક્કી બનાવો। આને થોડા ખાવા આપો। ગરમ થાય છે ગાઈસ, બહુ મજા આવે તલ ખાને ખાઓ ગરમ થાય ને। શેકાઈ ગયા છે। શેમાં કાઢો છો? કેમ? ઠંડા પાડવા। એવું છે? કેમ કે આજ હવે શું કરવાનું? આજ કઢાઈમાં આજે સિંગદાણા શેકીશ। બરાબર, સિંગદાણા શેક। આ ઠંડુ પડતા સુધી સિંગદાણા શેકાઈ જઈશ। બરાબર, બધા નાખવાના? પણ ચેક કરવા પડશે સિંગદાણા। ઓકે, સિંગદાણા શેકાઈ ગયા છે અને આ શું છે? ગોળ ઘીનો પાયો। અચ્છા, હવે આ પાયો થઈ જાય એટલે બતાવું કેવી રીતે ચેક કરવાનું। જો આ સિંગદાણા શેકાઈ ગયા છે, એમાંથી મેં છોલટા અલગ કરી દીધા છે અને હવે તલ બી ઠંડા પડી ગયા છે જે પહેલા શેક્યા હતા। હવે આની અંદર મેં જેટલા તલ છે એટલો જ ગોળ લીધો છે અને 2 ચમચી ઘી લીધું છે। ઓકે, હવે એનો પાયો કરવાનો છે, જેવો આપણે લાડુમાં પાયો કરીએ ને એવી રીતે। આ તલ બધા નાખી દીધા। ગોળ ઘીનો પાયો કરીને હવે કેવી રીતે ચેક કરીએ એ બી બતાવું। થોડું પાણી લીધું, એની અંદર હવે 2 ટીપા ગોળના નાખ્યા અને ચોકલેટની જેમ પેપરમેટની જેમ તૂટી જાય ને એનો મતલબ એ થયો કે ગોળ ઘીનો પાયો રેડી થઈ ગયો। પછી તલ મિક્સ કરવાના। ઓકે, તલની ચીક્કી રેડી કરી દીધી છે મારી વાઈફે। ઠારવા મૂકી છે અને ઠંડી થવા મૂકી છે અને આ સિંગદાણાની ચીક્કીની તૈયારી ચાલુ છે। ગોળ ઘીનો પાયો ला मैं करूँ। हाँ, अभी मैं थक गई। खानो बनाना पायो हजू पायो बनाना कपड़ा धोવાનો પાયો નહીં ગોળ ઘીનો પાયો। કેવો પાયો? ગોળ ઘીનો પાયો। હા, તો ગોળ ઘીનો પાયો આપણે ઠારવો પડશે, પછી આમ ઉચકાશે, આમાં ઠરશે ને, આમ ઉચકાશે ને આમ પાયાની જેમ। એવું ના ઉચકાય, આ પાયાની પછી જેમ પલંગનો પાયો બનાવવાનો। આમાં મિક્સ કરીશું ને એટલે આ પાયાની જેમ પાયો થઈ જશે। તો ગાઈસ, હું બનાવું છું પાયો। આ તો ઢીલું ઢીલું જ છે, જો હજુ કડક થશે। કડક થશે, આમાં ખાંડ બાંડ નહીં નાખીને? હા, એ ઘણા લોકો કરે છે એવું, ખાંડ બાંડ નાખીને વધારે ગરી બનાવી દે। ચલો, હવે આ પાયો રેડી થઈ ગયો। સિક્રેટ ટ્રીક એવું શું છે? પોચી બને ને ખાવામાં એટલે આટલો સોડા। કયો સોડા? ખાવાનો સોડા? હા, બેકિંગ સોડા। સોડા બતાય ને હરખું દેખાય નહીં। હું બતાવી દઉં છું, જો આ છે બેકિંગ સોડા, બધાને ખબર જ હશે, પણ શું કરવાનું, પરફેક્શન જોઈએ કામમાં, એટલે કમ્પ્લીટ બતાવી દીધું કયો સોડા છે। જો ભાઈ, અમે છે ને એકબીજા જોડે આવા ગાંડા વેડા કર્યા કરીએ, મસ્તી કર્યા કરીએ, બરાબર? કોક દાડો ઝઘડી બી લઈએ, બધું ભેગું, કેવું બેટા? બરાબર ને? ये है हमारी हवेली और हवेली के अंदर हम 2 भूत और तीसरा घूमने गया बाहर। कई पतंग चगाओगे ना? પતંગ ચગાવવાની મસ્ત સિંગદાણાની ચીક્કી બની રહી છે
તૈયાર થઈ જવા આવી છે. મિક્સ કરીને પછી આમાં જ પાથરી દેવાની ને. મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આની અંદર પાથરી દેવાની ને. મસ્ત એકદમ ક્રિસ્પી બનવાની છે લાગે છે બાકી. ચલો પાથરી દો. પાતરી કરજે હા, જાડી ના થાય એ તો ખવાય જ નહીં. દબાઈ દઉં પેલું લઈ વાડકીથી ચોટી જાય છે થોડી ऐसा है ठीक है. हाँ मस्त फैलाई समझो. બીજી ડીશ કાઢું વધારે લાગે તો આવું કઈ વધારે લાગે. આજુબાજુ જગ્યા જોવો જોઈએ. કડક થઈ ગયો ને હે ને. લખાશું હું કર્યું લખ. શું કરો છો? બસ આ કાઠી થઈ ગઈ છે ને હવે, એટલે બ્રેક્સ એ કરશે. મારથી નહીં થતી, મને હાથ દુખી ગયા. અને મસ્ત ચોસલા પડી ગયા છે ને. ચોરસ ચોરસ ચીક્કી. હજુ છૂટી પડશે તો પછી હવે આને શું કરવાનું? ખજૂર ચોકલેટ, ખજૂર પાક જેવું લાગે છે. મેં ટેસ્ટ મારું એ મારો કેવું લાગ્યું? ઠીક. અરે એક નંબર. ઓકે. મસ્ત લાગે. મારા હાથ દુખી ગયા, બહુ દુખી ગયા હાથ. મેં ફળ મીઠું હોય ને, આ બહુ જ મીઠું છે. તો જો હવે આ કઢાઈયું સાફ કરવાની ટ્રીક. પાણી ગરમ કરવાનું. બસ આ વાંધો નહીં, તમે કર્યા કરો. આજનો વ્લોગ થાય છે અહીંયા જ પૂરો. તો મળીએ, બાય. હે ને પાકે બાય. કાલે ઉતરાશે ને, કાલે મળીએ. તો મળીએ કાલના વ્લોગમાં. બાય. ઓય કાલના વ્લોગમાં નહીં, હજુ પતંગ લેવા જઈશું ને આજે. હા, એટલે આજે રાતે જ મળીએ. તો ગાઈઝ આજે રાતે જ ફરી મળીએ છીએ, પતંગ લેવા જઈએ છીએ. તો બન્યા રહેજો અમારી ચેનલ પર. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને અમને સપોર્ટ કરજો, ફોલો કરજો. ફોલો બોલો બધું આવી ગયો, લાઈક સબસ્ક્રાઈબમાં પૂરું થઈ ગયું. શેર કરજો વિડીયોને. ચાલો બાય, મળીએ સાંજના રાતના વ્લોગમાં.